કોઈ દિવસ નહીં, પણ આજે આ ઇન્દ્રપુરીની માય બોલાવવાનું કારણ તમને ઇન્દ્રદેવ બોલાવે
અરે આ ઇન્દ્રદેવ કોઈ દિવસ નહીં પણ આજે આ ઇન્દ્રપુરીની માય બોલાવવાનું કારણ અરે આ વિષ્ણુદેવ તમને બોલાવવાની વખત કારણ કે પહેલાના સુમરીઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા છતાં મારા ઇન્દ્ર સંગને કાઈ ન થતું પણ એવો કયો કાળા માથાનો માયની જાગો છે કે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્ર સંગ પડાવવા માંગી રહ્યો છે જો બ્રહ્માદેવ તમે આના વિશે કોઈ જાણતા તો કહો નકર હું આના ધરતી મસ્તક જુદા કરું અરે નહીં ઇન્દ્રદેવ આ વિશે હું કોઈ નથી જાણતો હું મારાથી મોટા શંકરને બોલાવું તો ભોળાનાથને બોલો હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવો તો રે અત્યારે બોલાવાનું કારણ અરે આ ભોળાનાથ તમને ઇન્દ્રદેવ બોલાવે છે અરે ઇન્દ્રદેવ કોઈ દિવસ નહીં અને આજે આ ઇન્દ્રપુરી માં બોલાવાનું કારણ અરે ભોળાનાથ તમને બોલાવવાની વખત કારણ કે પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા છતાં મારા ઇન્દ્ર સંગને કાઈ ન થતું અને એવો કયો કાળા માથાનો માયની જાગો છે કે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્ર સંગ પડાવવા માંગી રહ્યો છે જો ભોળાનાથ તમે આના વિશે કોઈ જાણતા તો કહો નકર હું આના ધરતી મસ્તક જુદા કરું શાંતા સાંજે ઇન્દ્રદેવ એકાય તમારા ઇન્દ્ર શનિ લાલચી નથી આવ્યો એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે માટે દેવ તમે તમારા આસન પર વિરાજમાન થાઓ હું હમણાં સર્વરૂપી દર્શન આપી પાછળ આવું છું દેવો જાવો કાય દેવ લોકની માય
આજે મારો લાડીલો ને પ્રેમીનો ભગત મને યાદ કરે છે તો તેને સ્વપ્નરૂપી દર્શન આપી તેને માર્ગ બતાવું. ગળા ગળતી માય મારા